આપણે રોજ આપણી આસપાસ કેટલાય છોડ જોઈએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે એમની એ લીલીછમ દુનિયામાં કેટલી બધી અજાયબીઓ છુપાયેલી છે? ચાલો આજે વનસ્પતિના કેટલાક મોટા રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. આપણે બધા જ છોડને પાણી તો આપીએ જ છીએ, બરાબર ને? એકદમ સિમ્પલ કામ લાગે છે, પણ ખરેખર આ એક નાનકડા કામથી એક એવી જબરજસ્ત સફર શરૂ થાય છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. પણ ક્યારે વિચાર આવ્યો છે કે આ પાણીનું થાય છે શું? એ ખરેખર ક્યાં જાય છે? મૂળમાંથી છેક પાંદડા સુધીની એની આખી જર્ની કેવી હોય છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ છોડના રસોડાથી, એટલે કે એના પાંદડાથી. હા, દરેક પાંદડું સૂરજની શક્તિથી ચાલતી એક નાનકડી ફેક્ટરી છે અને અસલી જાદુ એ અહીં જ થાય છે. આ જાદુઈ પ્રોસેસનું એક સાયન્ટિફિક નામ પણ છે, પ્રકાશ સંશ્લેષણ. એકદમ સહેલી ભાષામાં કહીએ તો આ એ રીત છે જેનાથી છોડ સૂરજની રોશની, હવા અને પાણીને ભેગા કરીને પોતાનું ખાવાનું બનાવે છે. મતલબ કે એ શાબ્દિક રીતે હવામાંથી જ પોતાનું ભોજન તૈયાર કરે છે. કમાલ છે ને? પણ જુઓ, આ ફેક્ટરી ચલાવવા માટે એક બહુ જ ખાસ ઘટકની જરૂર પડે છે. એ છે ક્લોરોફિલ, એટલે કે હરિતદ્રવ્ય. આ એ જ વસ્તુ છે જેના લીધે પાંદડા લીલા દેખાય છે. એને એમ સમજો કે હજારો નાની નાની સોલર પેનલ છે જે સૂરજની બધી જ એનર્જીને પકડી લે છે. તો આ જાદુઈ ખાવાની રેસિપી શું છે? બહુ સિમ્પલ છે. ખાલી 3 જ વસ્તુઓ. નંબર 1, મૂળમાંથી ખેંચેલું પાણી. નંબર 2, હવામાંથી લીધેલો કાર્બન ડાયોક્સાઇડ. અને નંબર 3, પેલી સોલર પેનલ, એટલે કે ક્લોરોફિલથી પકડેલો સૂર્યપ્રકાશ. બસ આ 3 વસ્તુઓ ભેગી થઈ અને જમવાનું તૈયાર. અને આ રેસિપીનું રિઝલ્ટ શું છે? વેલ, છોડને મળે છે એનર્જીથી ભરપૂર શર્કરા જે તેને મોટો થવામાં મદદ કરે છે. અને આપણા બધાને શું મળે છે? જીવન આપતી એક અમૂલ્ય ગિફ્ટ, ઓક્સિજન. આપણે જે દરેક શ્વાસ લઈએ છીએ ને, એ આ જ પ્રોસેસની દેન છે. ઓકે, તો પાંદડાના રસોડાની વાત તો આપણે કરી લીધી, પણ સ્ટોરીનો એક બહુ મોટો અને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ તો હજી બાકી જ છે. એક એવો હિસ્સો જે આપણને દેખાતો નથી, કારણ કે એ જમીનની નીચે છુપાયેલો છે. હવે સવાલ એ છે કે જો પાંદડા રસોડું છે, તો ત્યાં સુધી પાણી અને બીજું બધું જરૂરી સામાન પહોંચાડે છે કોણ? અને જોરદાર પવન ફૂંકાય ત્યારે પણ છોડ પડી કેમ નથી જતો? ટટ્ટાર કેવી રીતે ઊભો રહે છે? આ બંને સવાલોનો જવાબ જમીનની અંદર જ છે. અને જવાબ છે મૂળ. એના 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. એક તો એ જહાજના લંગરની જેમ છોડને જમીનમાં એકદમ મજબૂતીથી પકડી રાખે છે. અને બીજું, એ હજારો નાની નાની સ્ટ્રોની જેમ જમીનમાંથી પાણી અને પોષક તત્વો ચૂસવાનું કામ કરે છે. જરા અહીં જુઓ. છોડનો જેટલો ભાગ આપણને જમીનની ઉપર દેખાય છે ને, લગભગ એટલું જ કે એનાથી પણ મોટું એક આખું નેટવર્ક જમીનની નીચે ફેલાયેલું હોય છે. એક આખું છુપાયેલું વિશ્વ જે છોડને જીવતો રાખવા માટે 24 કલાક કામ કરતું રહે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એનાથી પણ એક મજેદાર વાત છે. શું ખબર છે? કે બધા છોડના મૂળ એક સરખા નથી હોતા. કુદરતે જરૂર પ્રમાણે મૂળની અલગ અલગ ડિઝાઇન બનાવી છે. હા, વનસ્પતિની દુનિયામાં મોટાભાગે 2 મેઇન ટાઈપની રૂટ સિસ્ટમ જોવા મળે છે. અને બંનેની પોતાની અલગ અલગ સ્પેશિયાલિટી છે. આ જુઓ, અહીં બંને ટાઈપના મૂળ છે. ડાબી બાજુ છે સોટી મૂળ અને જમણી બાજુ છે તંતુ મૂળ. એક નજરમાં જ બંને વચ્ચેનો ફરક સાફ દેખાય છે ને? તો સોટી મૂળમાં શું હોય છે? એક મેઇન જાડું મૂળ હોય છે જે જમીનમાં સીધું ઊંડે સુધી જાય છે, એકદમ મજબૂત ખીલાની જેમ. અને એમાંથી પછી નાની નાની શાખાઓ ફૂટે છે. બીજી બાજુ તંતુ મૂળમાં કોઈ એક હીરો નથી. એમાં તો ઘણા બધા પતલા પતલા રેસા જેવા મૂળનો ગુચ્છો હોય છે જે જમીનમાં ઉપર જ ફેલાઈને એક ગાલીચા જેવું બનાવી દે છે. અને હવે આવે છે સૌથી અમેઝિંગ વાત. શું માની શકાય કે કોઈ પણ છોડના માત્ર પાંદડા જોઈને જ કહી શકાય કે એના મૂળ કેવા હશે? હા, જો પાંદડાની નસો એક જાળાની જેમ ગૂંથાયેલી હોય તો સમજી જવાનું કે એના મૂળ સોટી મૂળ છે. અને જો નસો સીધી એકબીજાની સમાંતર હોય તો મૂળ તંતુ મૂળ જ હશે. કેવું ગજબનું કનેક્શન છે કુદરતનું! ઓકે, તો આપણે પાંદડા અને મૂળની અંદરની દુનિયામાં તો ડોક્યું કરી લીધું, પણ સવાલ એ છે કે આ બધી વાતો આપણા માટે આટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે? ચાલો હવે જરા બિગ પિક્ચર જોઈએ. જુઓ, વાત એમ છે કે છોડ ખાલી પોતાના માટે જ નથી જીવતા. હકીકતમાં એ તો આખી પૃથ્વી પરના જીવનનો પાયો છે.
એ જે ખાવાનું બનાવે છે ને એનાથી જ દુનિયાની લગભગ દરેક ફૂડ ચેઇનની શરૂઆત થાય છે. અને સૌથી અગત્યનું, એ જે ઓક્સિજન બહાર કાઢે છે એનાથી જ તો આપણા શ્વાસ ચાલે છે. જરા એક સેકન્ડ માટે આ વાત પર વિચારો. છોડ સૂર્યપ્રકાશ જેવી એક ન દેખાતી એનર્જીને ખાવા જેવી ભૌતિક વસ્તુમાં ફેરવી નાખે છે. એનો મતલબ એ થયો કે તેઓ ખરેખર સૂરજના કિરણોમાંથી આપણી આખી દુનિયા બનાવે છે. અને આ તો ખાલી શરૂઆત છે. આપણી આસપાસના દરેક નાના મોટા છોડમાં આવા તો ન જાણે કેટલાય રહસ્યો છુપાયેલા હશે, જે બસ કોઈ શોધે એની રાહ જોઈ રહ્યા છે. તો હવે પછી જ્યારે કોઈ છોડ પાસેથી પસાર થાઓ ત્યારે એક સેકન્ડ માટે ઊભા રહીને જરૂર વિચારજો કે આ સાદા દેખાતા પાંદડા અને માટીની નીચે કેવી અજાયબીઓથી ભરેલી દુનિયા ચાલી રહી છે.